દહેગામ તાલુકાના વાસના રાઠોડ ગામે ઇકો કારની ટક્કરથી 40 વર્ષીય મહિલાનું મોત, ગાડી ચાલક ફરાર। ગાંધીનગર જિલ્લાના દહેગામ વાસના રાઠોડ ગામે ઇકો કારની ટક્કરથી 40 વર્ષીય મહિલા પૂંજીબેન જસવંતસિંહ ચૌહાણનું ઘટના જ સ્થળે મોત થતાં કાર ડ્રાઈવર ગાડી મૂકી ફરાર થયો। ગ્રામજનોના જણાવ્યા મુજબ પૂંજીબેન વિધવા છે, ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। એક પુત્ર 17 વર્ષનો પૂંજીબેન જસવંતસિંહ ચૌહાણ વાસના રાઠોડ ગામે પોસ્ટમાં વિધવા સહાયના પૈસા ઉપાડવા ગયા। ઉપાડીને રોડ પર જોગણી માતાજીના મંદિર પાસે ઊભા હતા। આજુબાજુ ઉભેલ લોકોના કહેવા મુજબ કાર ચાલક નશામાં હતો અને સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા પૂંજીબેન જસવંતસિંહ ચૌહાણને બચવા માટે ગરનાળાની પાળી ઉપર ચડી ગયા, તેમ છતાં બચી શક્યા નહીં। ગ્રામજનોએ પોલીસને જાણ કરવા છતાં પોલીસ 2 કલાક લેટ આવી પંચનામું કરી મૃતકને પ્રાઇવેટ ગાડીમાં દહેગામ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા। આગળની તપાસ દહેગામ પોલીસ કરી રહી છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસથી પુકાર, બનાસકાંઠા।